જલ ગોદારને અગણિત કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલગ સલંગ એકતાસયાસ પૂજા નિનમર્મ હંસ નિવાસન દામદણી તુમ પુરુષ પુરા નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ દિનો સપલક ખલક ઉપાસક પતિ દેવ યુગલ નયાસક સબ દેવન કે દેવ સકલ સિર હો તુમ કૈવલ સાક્ષીવંત સુત સલંગ પુરુષ એકલમ જય કરુણામય કંકયંતમદ્ય આદ્ય પરાપરહંસરૂપ સ્તુતિ કુબેર નિજ ગ્રંથ કરન સ્વર મંગલા ચરણ પરતમય ધરન સજન પુર ધ્યાન અબગ્રંથન પ્રારંભ સુનહો સંત સુજાન લોકય સંખ્ય ઉત્પન્ન ગતિ દીપ સુરધામ સો સબ ગ્રંથ ને પાઠવો વિવિધ પાઠ અંગ ભિન્ન ભિન્ન ગતિ અર્થ બોધ શુભ સાર કહે કુબેર કર કે કહો સંશય હરણ કૈવલમ ચિદેનમ અવેનમ વયનમ દિઘનમ ભોયમ અમોહમસ્તુ નિરાલમ નારાયણમ અહમ નામ વર્ણેયમ નયે પ્રણાયમ પરંતુ જપેન જપાયમ કાયનમયાયમ મનાકીર્મગોયમ સ્વયં તમ જહનમ દાતા દેયનમ વિછંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ વિધિ વૈ વેદાંતમ સનાતિ સનાથમ જેનાથમ અનંતો અગાધમ બહોદમ લહે જન્માદમ કુબેરમ તેયમમ નમામિ. શ્રી
શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ કથા સત્સંગ પ્રારંભ સમય કા સત્યવલ સાહેબ और खरचत धन खातन कूटत सुरत कलरत जेहू कोटि कलप जुग अरबन ओटत बिन एक नारसने हूँ। આજે પૌષ સુદ પૂર્ણિમા દર પૂનમ આપણે ઉજવીએ છીએ તે રીતે આ મહિનામાં એક બીજો પ્રસંગ મહાસુદ બીજ આવશે 20 તારીખે પરમ ગુરુ પ્રગટ દિવસ। પૂનમના દિવસે આપણે જે ગ્રંથ ચાલુ છે અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી 5મો અંગ ચાલુ છે 34મી ચોપાઈ આવ્યા છીએ। આજના પ્રસાદના દાતા ગોવિંદભાઈ રામાભાઈ અહમદપુરા દહેગામ જોડે ઘણા સમયથી એ પરિવાર પરમગુરુ સાથે જોડાયેલા છે। ખૂબ જ પરમગુરુ પ્રત્યે આનંદ ભાવ પ્રેમ। અમારા નરોડાથી રવજીબેના સંબંધીમાં છે બધા, રવજીબેની સાસરી થાય બધા, એ તેના કારણ વિશેષ જોડાયેલા બધા। તો આજે પૌષ સુદ પૂર્ણિમા અદ્વૈતાદ્વૈત નરવેદ ચિંતામણી પરમગુરુ આગળ આપણે જોયું કે સો તો સુરત અકલ આરત ઈદ સબ વિધિ ખર્ચ ખનાય। આપણે કૈવલધામથી આવ્યા તો સર્જનહારે આપણને ખાલી નથી મોકલ્યા। સર્જનહારે આપણને અદ્ભુત રકમો આપીને મોકલ્યા હતા। જે રકમો આપણે ખર્ચી દીધી છે। પરમગુરુ કે સબ વિધિ ખર્ચ ખનાય, બધી જ રીતે ખર્ચી નાખી। પદાર્થમાં, પરિવારમાં, જો આપણે કાર્ય કરીએ છીએ ત્યાં ત્યાં આપણી અક્કલ, આરત, સુરતા આ 3 સાધન પહેલું કામે લાગે છે। અને આ અંશની જે રકમો છે એ ખૂબ જ મહત્વની છે અને તે આપણે ખર્ચાઈ ગઈ છે। આપણે નિજ પતિને પાછા ન મળી શકવાનું કારણ પણ એ જ છે કે આપણને આપેલી રકમો આપણે ખર્ચી દીધી બીજે। એટલે પરમગુરુ કે બહરુ પતિન પે કુન પહોંચાવત। તો પછી જે પતિ છે, કૈવલ છે, ત્યાં તમને પહોંચાડે કોણ? જે પહોંચાડનાર હતું, જે રકમોથી આપણે પહોંચવાનું હતું તે જ રકમો અહીંયા ખર્ચાઈ ગઈ।
જગતમાં ખર્ચાઈ ગઈ. છેલ્લે આપણે જોયું તું સર્પનું દ્રષ્ટાંત, જ અહીં મણી ગમાય. સર્પ જાતિએ જેમ મણી ગુમાવી દીધો અને પાછા પાતાળ લોકમાં જઈ શકતા નથી, તે ન્યાયે આપણે આ રકમો ખર્ચી નાખી એટલે પાછા કૈવલધામ જઈ શકતા નથી. તો હવે પરમ દયાળુ કહે છે, ઓર ખર્ચત ધન ખાત ન ખૂટત. આ રકમો કેવી છે? ખૂટે એવી નથી. સર્જનારે જે રકમો આપી હોય આપણને, અંશને, એ ખૂટે એવી નથી. આપણે જગતમાં જે કંઈ મેળવીએ છીએ બધું ખૂટી જાય, ઓછું પડે. પણ સર્જનહારે જે રકમો આપી છે એ ના તો ખૂટે એવી છે, ના તો ઓછી પડે એવી છે. આપણે કૈવલધામથી જ્યારથી આવ્યા ત્યારથી આ રકમો વાપરીએ છીએ. કેટલા યુગો વીતી ગયા ત્યારના આપણે આ રકમોને વાપરીએ છીએ. પણ ખૂટી નથી. પણ પરિસ્થિતિ શું થઈ છે કે આ રકમો જો લાગવી જોઈએ, આ રકમોથી જે કાર્ય થવું જોઈએ તે કાર્ય ન કર્યું. તમે પરમ દયાળુ કહે છે, ખર્ચત ધન ખાત ન ખૂટત. તમે આ ધન એવું છે કે ગમે તેટલું ખાવા પીવામાં વાપરો તો ખૂટે એવું નથી. પદાર્થ માટે તમે વાપરો તો ખૂટે એમ નથી. સુરત, અક્કલ અને આરત, આ 3 રકમ, આ 3 રકમો અંશની છે. કોટી કલપ જુગન અરબ ન આઉટત. કરોડો યુગ વીતી જાય તો પણ ખૂટે એમ નથી. અને આપણે બધા જોઈએ છીએ કેટલા યુગો વીતી ગયા પણ હજી ખૂટી નથી. ઘણી વાર કોઈ માણસમાં બુદ્ધિ ઓછી હોય, વસ્તુ બરાબર છે. અને એટલે ઘડિયા એક કહેવત કહેતા હતા, તારન બુદ્ધિને 12 ગાલ લસેટું છે. એટલે એટલા માટે એ બુદ્ધિનો વિષય છે. પણ અહીંયા જે અક્કલ છે એ અંશની રકમ છે ને બુદ્ધિ અંતસ્કરણ છે. અંશની જે રકમો છે તે કહે છે કરોડો કલ્પ વીતી જાય તો પણ ખૂટે તેમ નથી. માત્ર ખૂટે ક્યાં તો બિન એક નાર સનેહું. એક સ્ત્રીના સંગમાં ખૂટી જાય છે. ખાવા પીવામાં કમાવામાં તમે વાપરો તો એમાં ખૂટે એવી નથી. પણ એક જ જગ્યા એવી છે જો માણસનું ચિત્ત લાગે છે તો ત્યાંથી છૂટતું નથી. એટલે પરમ દયાળુ કહે છે, સકલ સાજ વિલોકન રતકો. બધું જ સાજનું વિલોકન કરો, અવલોકન કરો. તો સૌથી વધારે આપણી રકમ ક્યાં વપરાય છે તમને ખબર પડશે. જે આ રકમો છે તે રકમો સૌથી વધારે ક્યાં વપરાય એ અવલોકન કરીએ તો આપણને ખબર પડશે. સમટી હવે સમો. અને જો વપરાય છે ત્યાંથી એને પાછી વાળવાની છે. તેહી સબન સે અધિક નેહ રત સુનિયો સંત અમોહ. અને વિશેષ મોહ રહિત જે સંત પુરુષો છે એમને પરમ ગુરુ કહે છે તમે શ્રવણ કરો. જેને પરમપદ પામવું છે
તે કહે છે તમે શ્રવણ કરો. કોટી અનંત વાસ્તવિલોકન નર નર બંધ રહાયે સદગુરુ મિલે તો લહી પરમ પદ जिनसे नहीं अटकाए. જે માણસ આ બધી રકમોને સાચવી રાખે, પાછી વાળે, એક તરફ કરી દે, તો કે છે કોટી અનંત વસ્ત વિલોકન. જગતમાં ગમે તેટલું એ વિલોકન કરે છે, કરોડો જગતમાં પદાર્થનું અવલોકન કરે, છતાં પણ કે છે નર નર બંધ રહાય. એ પુરુષ નરબંધ એટલે કે એની આદત પછી બીજે જતી નથી, શીલવંત થઈ ગયો. એની આદત પછી બીજે કઈ લાગતી નથી. અને એવાને કે છે સદગુરુ મિલે તો લહી પરમ પદ. સદગુરુ જો મળી જાય આવાને, નરબંધ પુરુષને, તો પરમ પદ પ્રાપ્ત થતો એને વાર નથી લાગતી. આપણે બધા જો વિચાર કરીએ કે હજી સુધી આપણને પરમ પદ કેમ પ્રાપ્ત નથી થયું, તો એની પાછળનું કારણ એ જ છે કે આ ત્રણેય રકમો આપણી આ બાજુ વપરાઈ ગઈ છે અને હજી પણ ચાલુ જ છે. એને અટકાવીને જો આપણે નરબદ્ધ બની જઈએ, જીનસે નહીં અટકાઈ, તો તમને પરમ પદમાં કોઈ અટકાવી શકે તેમ નથી. જો તમે રકમને બચાવીને રાખો અને સદગુરુ જો મળી જાય, સદગુરુનું શરણું પ્રાપ્ત થઈ જાય, તો તમને પરમ પદ પ્રાપ્ત કરતા કોઈ અટકાવી શકે તેમ નથી. એહી સબ અખિલ પદાર્થ કીરત અત નિરબંધ જનાઈ પણ જેહિને હનાર નરકો ચિત વજર લેપવત તાઈ. કે છે એહી સબ અખિલ પદાર્થ કી રત. જગતના બધા જ પદાર્થોની સાથે તમારી આરત લાગે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. રત નિર્બંધ જનાય, તો એ નિર્બંધ જ જણાશે કહેવા છે. આપણી આરત પદાર્થમાં લાગે તો એનો કોઈ વાંધો નથી. પણ પરમ ગુરુ કે પણ જે ને નાર નરકો ચિત, પણ જે પુરુષને સ્ત્રી સાથે સ્નેહ લાગી જાય, તો એ સ્નેહ કેવો છે? વરજ લેપ વતતાઈ, વજ્રના લેપ જેવો છે. એક વાર ચોંટી ગયો એ લેપ, પછી ઉખડે નહીં. એ પ્રકારનો આ લેપ છે. પણ જગતમાં સહેજ સ્વભાવે તમે વર્તન કરો તો કોઈ વાંધો નથી. સંસારમાં છીએ તો સંસારમાં સહેજ સ્વભાવે વર્તન કરે તો વાંધો નથી. અને સંસારમાં તો એક મોટામાં મોટી મુસીબત તો એ છે કે દિવસમાં 2-4 વાર ઝઘડો થતો હોય એટલે પછી એ વજ્ર જેવો લેપ જેવું રહેતું જ નથી. વચ્ચે વચ્ચે ઉખડી જાય એટલે બહુ વાંધો ના આવે. પણ પરમ ગુરુ કહે છે કે એની અંદર જેનો લાગે છે ચિત્ત, એ વજ્ર જેવું લાગી જાય છે.
અને એની પાછળનું કારણ બતાવ્યું છે પરમ ગુરુએ કે પદાર્થને તમે છોડો તો એ પદાર્થ તમને નથી વળગવાનો, પણ સ્ત્રીને તમે છોડી દો તો એ સામેથી તમને વળગે. પરમ ગુરુએ સ્વચાર પત્રિકામાં લખ્યું છે કે જડ પદાર્થ અને ચૈતન વસ્તુ, તમે જડ પદાર્થ સાથે મોહ કર્યો પણ એને તમે ઈચ્છો તો છોડી દો, પણ ચૈતનને છોડવું અઘરું છે, કારણ કે એક પક્ષે છોડવા માંગે બીજી પક્ષે ના છોડે તો. એટલે પરમ દયાળુ કે જય સૂક્ષ્મ ચિત્ત અમલ અંશ કે, જે સૂક્ષ્મ ચિત્ત છે એ જે ચિત્ત એનો જે અમલ ચિન્નત ચિત્ત ચિતવન છે, એને ચિતવન કરવાથી જ જાણી શકાય તેમ છે કે આપણું ચિત્ત ક્યાં લાગ્યું છે, આપણી આરત ક્યાં લાગી છે. એ ખૂબ જ સૂક્ષ્મ ચિતવન કરે માણસ તો સમજી શકાય તેમ છે, એ સિવાય સમજવું મુશ્કેલ છે. તેહી ચિત્ત લાગ્યો નેહ નારીન સે, અને એ ચિત્ત સ્ત્રી સાથે લાગી ગયું બિચરિત અંશ આપન સે, અને એટલે અંશ પોતાનાથી બિછરી ગયો, પોતાને ભૂલી ગયો કે હું કોણ છું. અંશ સ્વરૂપ ભૂલાઈ ગયું, નિજ સ્વરૂપ ભૂલાઈ ગયું. પીછે રહે મન બુદ્ધ અહંકાર, પછી જે મન હતું, બુદ્ધિ હતી, અહંકાર હતી, આ બાજુનું ચિત્ત પણ એનું જ ચિંતવન કરવા લાગ્યું. જો આરત લાગી છે, જો સુરતા લાગી છે, ગાઢ પદાર્થ ઘટકે, અને આ બધા જે મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, એ મોટા મોટા પદાર્થને જ ઘડી શકે, ગાંઠ ઘડે, એના જ સંકલ્પ કરે. પણ ચિત્તનું કામ કેવું છે? સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિત્તનું કામ છે. કોઈ વસ્તુનું તમે ચિંતવન કરતા હોય તો તમે ખોવાઈ જાઓ. ચિત્ત જ્યારે ચિંતવન કરવા લાગે, સૂક્ષ્મ ચિંતવન, તો તમે ખોવાઈ જાઓ. પણ મન, બુદ્ધિ કે અહંકાર કામ કરતું હોય ત્યાં સુધી વાંધો નથી. અને જગતમાં ઘણા એવા લોકો હોય છે કે જેને આપણે હળંગ કાર્યના કહીએ. એ હળંગ કાર્યના જે હોય, લોકો મનથી, બુદ્ધિથી ને અહંકારથી જ કામ લેતા હોય, અને જે ચોકસાઈ પૂર્વકનું કામ કરવા વાળા છે એ ચિત્તથી કામ કરતા હોય છે. એટલે જે ચિત્તથી કામ કરે છે એ કઈ ચલવી નથી લેતો, અને મન, બુદ્ધ, અહંકારથી કામ કરતો જવા દે ચાલે. કારણ કે મોટું મોટું જ કામ કરે. અંતસ્કરણ મોટા જ ગાંઠ ઘડે, જેની વસ્તુનો વિચાર ના કરે. જ્યારે ચિત્ત શું કરે છે? સૂક્ષ્મ વસ્તુનો પણ વિચાર કરે છે, નાનામાં નાની વસ્તુનો પણ વિચાર કરે છે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે, સો સૂક્ષ્મ અવિલોકન સકે ક્યો છપિત બોધ શ્રેવટ કે. એટલે આ મન, બુદ્ધ, અહંકાર એ સૂક્ષ્મ વસ્તુનું ચિંતવન, જે લક્ષનું ચિંતવન કરી શકતા નથી. લક્ષનું ચિંતવન કોણ કરી શકે? તો કે છે ચિત્ત, જે અંતસ્કરણ છે એ લક્ષનું ચિંતવન કરી શકે. પણ ચિંતવન અંશ લક્ષનું કરી શકે, પણ કર્તાની સાથે ભળવાનું થાય, એકતા કરવાનું થાય, ત્યારે કહે છે આ ચિત્ત પણ કામ લાગતું નથી. જે ચિત્ત છે તે પણ કામ નથી લગતું. જબ તે આપના આપ કો મુખ ચિત્ત દર્પણ દર્શાઈ. જેમ દર્પણની સામે આપણે ઉભા રહીએ છીએ અને આપણું પ્રતિબિંબ દેખાય છે, તેવી જ રીતે કહે છે તબ તે આપના આપ કો મુખ, જે પોતાનું મુખ છે, ચિત્ત દર્પણ દર્શાઈ.
આ દેહરૂપી સ્વરૂપને જોવા માટે અરીસો છે, પણ આપણું પોતાનું ચૈતન્ય સ્વરૂપને જોવું હોય તો ચિત્તરૂપી દર્પણ છે, એની અંદર આપણું સ્વરૂપ કેવું છે તે દર્શાશે મતલબ કોઈ દેખાય એવું નહીં, પણ અનુભવાય કે મારું સ્વરૂપ કેવું છે, હું કેવો છું તે અનુભવી શકાય. પણ જેવી રીતે આંખ જુએ છે એ રીતે જોવા પણ નથી ત્યાં. સોચિત લાગ્યો નેહ નારીને કે ઈત કિનસે મુખ પાઈ. એ ચિત્ત સ્ત્રીમાં લાગી ગયું એટલે પરમ દયાળુ કહે છે ઈત કિનસે મુખ પાઈ. તો અહીંયા હવે કેવી રીતે તમે તમારું સ્વરૂપ જોઈ શકશો? જેનાથી સ્વરૂપ જોવાનું હતું તે જ અહીંયા લાગી ગયું બીજે. દર્પણ રહ્યું જ નહીં. તમે બધા જ ઘરની અંદર દર્પણ લગાવો છો. કોઈ ઘરે એવું નહીં હોય કે જો દર્પણ નહીં હોય, છેવટે નાનું એ હશે. શા માટે? કે આ શરીરને જોવા માટે. દર્પણની ખાસ જરૂર તો એટલા માટે જ પડે છે કે જે આંખ દેખી શકતી નથી એને દર્પણના સહારે દેખવાનું છે. આંખ શું ના જોઈ શકે? હાથ દેખાય, પગ દેખાય, પેટ દેખાય, પણ દર્પણ આટલાથી ઉપર શરીર, આંખ આટલાથી ઉપરનો ભાગ ના જોઈ શકે. છેવટે આમ કરો તો ખભોએ દેખાય, પણ આટલાથી ગરદનથી જે ઉપરનો ભાગ છે એ આંખ કોઈ દિવસ જોઈ શકતી નથી. એના માટે દર્પણની જરૂર પડે છે. એટલે દર્પણ ઘરમાં ના હોય તો પછી આપણું મુખ કેવી રીતે દર્શાય? એટલે દરેક માણસના ઘરે દર્પણ હોય છે મુખ જોવા માટે. પણ આપણે આપણા સ્વરૂપને જોવા માટેનું જે દર્પણ હતું એ ન રાખ્યું. આ બાજુનું દેહનું મુખ જોવા માટે રાખ્યું દર્પણ, અને એ તો બહારથી લાવવું પડે. પણ જે સ્વરૂપના પ્રતિબિંબને જોવા માટે જે દર્પણ જોઈએ એ ચિત્તનું ચિત્તવન જે છે, એ ચિત્તરૂપી ચિત્તવન રૂપી જે દર્પણ એ જ આપણે ન રાખ્યું. એટલે આ પરમ ગુરુ કે પુન નમોને પાઈ, જબ આપના આપ દર્શન કો અનુભવ હવે વિનાઈ. જો સુધી તમે તમારો અનુભવ નહીં કરો તબ કરતા અવિગત ગત કુન નમૂને પાઈ. તો પછી કરતા અવિગત છે તે કયા નમૂને તમે પ્રાપ્ત કરી શકશો? પહેલા શું જોવાનું છે? અહીંયા હાલ આપણી પાસે શું છે? તો આપણું સ્વરૂપ છે. એને પહેલા અહીંયા જોવાનું છે, જાણવાનું છે, અનુભવવાનું છે. એ જો જણાય, અનુભવાય, દર્શાય, પછી કર્તાનો અનુભવ થશે. કારણ કે કર્તા અવિગત છે, કર્તા પરોક્ષ છે. એટલે પુન નમૂને પાઈ. કયો નમૂનો છે તમારી પાસે જે કર્તાને તમે પ્રાપ્ત કરી શકો? જગતમાં તમે જો કે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો પહેલા નમૂનો લઈને જવું પડે. ઘઉંની સિઝનમાં ઘઉં ખરીદવા હોય તો નમૂનો જોઈ પછી ખરીદે. કોઈ વસ્તુ વાવી છે ને વેચવી છે તો પણ નમૂનો જોવે. તો અહીંયા પણ જગતમાં આપણે સર્જનહારને જાણવા છે તો એમનો નમૂનો કોણ છે? નમૂનાનો મતલબ થાય કે સજાતી હોય, સેમ હોય.
જરાય એમાં ફરક ન હોય. તમે નમૂનો બીજો બતાવો ને લઈને કોથળા બીજા ભરીને જાઓ તો પેલો લે ખરો વેપારી? એમ અહીંયા પણ જે નમૂનો છે એ જ નમૂનો આપણું પોતાનું ચૈતન સ્વરૂપ છે. એ જ્યાં સુધી ન દર્શાય, જ્યાં સુધી ન અનુભવાય, ત્યાં સુધી જબ કરતા નિજ પરમ કો પાવન ચહો જો સંતુ. અને તમે જો નિજ કર્તાને પ્રાપ્ત કરવા માટે ચાહના રાખતા હો તો તજહો નિજ નેહ નાગ કો ધરિત તત્વ ત્યાગ અનંતુ. તો સ્ત્રી પ્રત્યેનો સ્નેહ તજી ધરી તત્વ ત્યાગ અનંત. અનંત ત્યાગ ધારણ કરવો પડશે. જેવી રીતે આપણે શરૂઆતમાં ગ્રંથમાં જોયું કે નિજ પતિને પામવા માટે નિરંજન પુરુષ શક્તિનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. પોતાના સંતાનોનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. ચૌદ લોક જેમને આધીન છે. આપણી પાસે તો કશું નથી. આપણી પાસે એક ગામે નથી. પહેલાના રાજાઓ હતા તો રાજાઓ પાસે 5,000 10,000 ગામ રહેતા અને રાજા પછી ખુશ થઈ જાય તો એકાદ ગામ કોઈકને આપી દે. પણ આપણી પાસે તો અત્યારે એક ગામમાં એક ઘર જ છે અને એક ખૂણામાં 1-2 વીઘા જમીન છે. છતાંય આપણે છૂટતું નથી. અને નિરંજન પુરુષ 14 લોક છોડીને કર્તાની ખોજ માટે નીકળી ગયા. તીવ્ર વૈરાગ ધારણ કરીને પછી ફરીને ક્યારેય એમણે પોતાના પરિવાર તરફ જોયું નથી. એવો વૈરાગ એમને ધારણ કર્યો. તો અહીંયા પરમ ગુરુ કહે છે જો પુરુષાતન સહિત પુરુષ કે મીટે દર્દ વૈદન છે. જેમ કોઈ પુરુષ પુરુષાતન સહિત હોય તો એનું દર્દ વૈદથી મટી શકે. એમ જે પુરુષ ત્યાગી હોય, આસક્ત ભાવ ન હોય તો જ પરમ ગુરુનું જ્ઞાન એને લાગી શકે. તો કે છે નાર નેહ લગાવત નરચિત ભવિતવ ભંગ વૈરાગ. જેને વૈરાગ ધારણ કર્યો છે એનો જો સ્નેહ સાથે લાગી જાય સ્નેહ તો એનો વૈરાગ ભંગ થઈ જતો હોય છે. ઉપલે ભેખ બજાવત ભવહિત. પછી ઉપલક ભવમાં ભેખ ભજવે છે પણ ઉરિત નાર અનુરાગ. પણ સ્ત્રી સાથેનો જે રાગ છે તજતો નથી. ભેખ ધારણ કર્યો છે પણ જો સ્નેહ હોય અને સ્નેહ ન તજી શકે તો એ ઉપલક જ વૈરાગ ભેખ છે. નિજ પતિ પ્રાપ્ત કરી શકતા નથી. મન ક્રમ વચન વેદ વિતકે અજ નિરખિત નિજ કન્યાઈ ધરિત મોહતિનું પુટ પલાયિત જીનું જુગ જસ અન્યાયી. હવે પરમ ગુરુ એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત મતલબ કે હકીકત છે. મન ક્રમ વચન વેદ વિતકે અજ. મનથી કર્મથી વચનથી વેદના વિતને જાણનાર બ્રહ્માજી નિરીખિત નિજ કન્યાઈ. પોતાની જ કન્યા, પોતાની જ દીકરી એને દેખીને મોહ ઉત્પન્ન થયો. બ્રહ્માજીને પોતાની જે કન્યા હતી એના ઉપર જ મોહ ઉત્પન્ન થયો. કારણ કે બ્રહ્માજી રજોગુણી છે. એમનામાં રજોગુણના 5 ભાગ પોખેલા છે.
અને એટલે તો એમના ત્યાં 10,000 સનકાદિકો ઉત્પન્ન થયા. એટલે એ પરમ ગુરુ કહે છે, દલિત મોહ તેનું કૂઠ પલાયિત, અને મોહ ધારણ કરીને એની પાછળ પડ્યા જેનું જુગ જસ અન્યાયી. એટલે જગતમાં લોકો એમની ઉપાસના કરતા નથી. જેટલું વિષ્ણુ ભગવાનની ઉપાસના જગતના જીવો કરે છે, જેટલી શિવજીની કરે છે, એટલી બ્રહ્માજીની થતી. બાકી જગતનું જ્ઞાન તો બ્રહ્માજીએ આપ્યું છે. લોકો વેદોને માને છે, પણ વેદના રચયિતા બ્રહ્માજીને કોઈ માનતું નથી. કેમ નથી માનતા? તો એની પાછળનું કારણ આ છે કે એમને પોતાની કન્યા ઉપર જ કુદ્રષ્ટિ કરી હતી, અને એટલે જ એમના મંદિરો તમને વિશેષ પ્રમાણમાં જોવા મળતા નથી. કોઈક કોઈક જગ્યાએ જ મંદિર છે એમના. તબ તે નેહ ન કરિત નાર સે જીનું મિલન કરતારું. જેને નિજ સકર્તા પતિને મળવું છે તેને સ્ત્રી સાથેનો મોહ તજવો પડશે. અહીંયા ખાલી પુરુષની વાત કરી છે, પણ એનો મતલબ એ પણ છે કે સ્ત્રીએ પણ પુરુષનો મોહ તજવો પડશે. જો બીજગ અંકુર કે મુખ કંચિત કટે ન કારું. જેવી રીતે બીજ હોય અને બીજનું અંકુર સહેજ પણ ખંડિત થઈ જાય તો કે છે કંચિત કટે નકારું, નકામું થઈ જાય છે. પછી એ પછી ખેતરમાં નાખો તો પણ કોઈ કામનું રહેતું નથી, કારણ કે ઉગવાનું જ નથી. કારણ કે ઉગવા માટેનું જે સાધન હતું એ જ નષ્ટ થઈ ગયું. અને તમે જુઓ કે કીડીઓ છે, કીડીઓ દાણા ભેગા કરે અનાજના, અને ચોમાસામાં દળમાં પાણી ભરી જાય તો એ ઉગી જાય. પણ એ કીડી શું કરે છે? અંકુરને તોડી નાખે છે. એને પણ ખબર છે કે અંકુર કોને કહેવાય ને ક્યાંથી ઉગે છે. એટલે પછી ગમે તેટલું પાણી આવે તો પણ એ દાણા ઉગતા નથી. વિચારો ક્યાં ક્યાં સુધી સર્જનહારે આ જ્ઞાન પોખેલું છે કે કીડીને પણ ખબર પડે કે આને બચાવવા માટે, આપણા ખાવા માટે, આ ઉગી ન જાય એના માટે શું કરવું પડે. ત્યાં પણ આ રકમો છે, કારણ કે ત્યાં અંશ છે. એટલે જો અંશ છે ત્યાં આરત, સુરતા, અક્કલ, આ બધી રકમો ત્યાં છે. એટલે કામ કરે છે, એના પ્રમાણે કામ કરે છે, અને એના પ્રમાણે ત્યાં સર્જનહારે રચના કરેલી છે. તો કે જેહી બીજક કે તેહી ન કરે ઉદ્ભવ અવની તલ કંચિત પડે કરસહી. પછી એ ઉગતું નથી, સહેજ પણ કરજ પડી તો. તેહી બીજક ફલે બીજક કે ફલ હી આસ નહીં. પછી એ બીજના ફળની આશા રખાય નહીં. તમે ગમે તેટલું બીજ ભેગું કરી રાખો, પણ જો એ બીજ અંકુર નષ્ટ થયેલું હોય તો એનું કોઈ ફળ આવતું નથી. બિન તરુકી એ પસરહી. કારણ કે એનું વૃક્ષ જ નથી થવાનું. તો એ ઉગવાનું એ નથી, એનું વૃક્ષ નથી થવાનું, કે કોઈ ફળ લાગવાનું પણ નથી. એમ અહીંયા પણ જો આપણી રકમો ખર્ચાઈ ગઈ હશે તો કે છે તમે ગમે તેટલી ભક્તિ કરશો પણ ફળ લાગવાનું નથી, વ્યર્થ જવાનું છે. અંતે જે પરમપદરૂપી ફળ મળવું જોઈએ તે મળવું મુશ્કેલ છે. તેહી પર કારણ આપનું આપ કણ ઈચ્છત ઉદિત અંકુરહી. जिनके मुख निज सुरत समोहित नार लगित भय चुरही. यही प्रकार आपन आप कण
જે આપણું પોતાનું સ્વરૂપ છે એ કર્ણરૂપ છે, અને જે ઈચ્છા છે ઉદિત અંકુર, એ અંકુર રૂપે ઉદ્ભવ કરનાર છે. જે ઈચ્છાઓ થઈ, जिनके मुख निज सुरत समोहित, જેનું મુખ સુરત સમોહિત, નાર લાગી ભય ચુરહી, સ્ત્રીમાં લાગી ગયું એટલે ખંડિત થઈ ગયું. અને રીતે જોઈએ તો જગતમાં બધા જ સંસારી પુરુષો સ્ત્રીઓના અંકુર ખંડિત થઈ જાય ગણાય. પણ જેટલાથી આપણે જાગ્રત થઈએ તેટલાથી પાછા વળી જઈએ. કારણ કે રકમો આપણને આપી છે જગતમાં વ્યવહાર કરવા માટે, વાપરવા માટે જ આપી હતી, પણ એ રકમો વિશેષ પ્રમાણમાં ન વાપરવાની ત્યાં વપરાઈ ગઈ. એટલે ત્યાંથી જો તમે પાછા વળી જાઓ, આ તો અંકુરનું દ્રષ્ટાંત આપ્યું છે પરમ ગુરુએ, પણ કોઈ દ્રષ્ટાંત પૂરેપૂરું એમાં લાગતું નથી. પણ સમજવા માટે આપ્યું કે અંકુર ખંડિત થાય તો ફરી ઉગતું નથી. પણ એવું અહીંયા ચૈતન બાબતમાં નથી, કારણ કે અહીંયા રકમો કેવી છે? અખૂટ છે, ખૂટે નહીં તેવી છે. એટલા માટે કે જિનકે મુખ નિજ સુરત સમોહિત, નાર લાગિત તે ચૂર હવિત અંકુર મુખન સે નહીં ઉદિત ઈશ્વરીય. એટલે અંકુર એનું નષ્ટ થઈ ગયું, નહીં ઉદિત ઈશ્વરીય. પછી એની પાસે ઐશ્વર્ય ન રહ્યું, સામર્થ્ય ન રહ્યું. બીનું ઈશ્વરીય ચંત અહર્નિશ લાગી રહત તનુ તરીય. પછી ઐશ્વર્ય નથી, એટલા માટે એનું ચિત્ત સતત આ બાજુ જ રટન કર્યા કરે છે, સર્જનહાર પક્ષે નથી જતું. અને તમે હિસાબ મારો આખા દિવસનો, તો તમે સર્જનહાર પ્રત્યે તમારું ચિત્ત કેટલું લગાવ્યું અને આપણા સંસાર પ્રત્યે ચિત્ત કેટલું લાગ્યું, તો ચોક્કસ આપણને ખબર પડશે કે આપણું ચિત્ત કેટલું આપણે સર્જનહાર પ્રત્યે કે પોતાના સ્વરૂપ તરફ લગાવ્યું. જબ તે સદગુરુ શરણ આઈ, ક્યા કાજ કિયો ગર તજહી. એટલે પરમ ગુરુ જે સંતો છે, જેને ત્યાગ લીધો છે, એને કહે છે તબ તે સદગુરુ શરણ આઈ, ક્યા કાજ કિયો ગર તજ. તમે ઘર તજી દીધું, સદગુરુના શરણમાં આવ્યા, તો શું નવું કર્યું તમે? જો છૂટી ન શકો જન્મ મરણમાંથી, તો સંસારી જીવન તમારામાં કોઈ ફેર ન રહ્યો. ત્યાગ અને ગ્રહસ્થનો કોઈ ફેર ન રહ્યો. પછી જીનું છટકાઈ તો ધરિત ત્યાગ તન, જેને છોડીને તમે વૈરાગ ધારણ કર્યો તો તદિપતાઈ ક્યો ભજહી. તો તમે એ વૈરાગ જે ભજવવાનો હતો એ તમે ભજવી શક્યા નહીં, પાર પાડી શક્યા નહીં. ખાન પાન જે સહિત ઇજ્જત કે, તેન મેં નહીં અટકાવો. પણ જે નેહ નાર વિતરાગિત, શોકિત નહીં સોહાવું. આ વિષય વૈરાગ્યો માટે ચાલે છે, ઘર ત્યાગ્યા છે એના માટે ચાલે છે. તો કહે છે ખાન પાન જેહી સહિત ઇજ્જત કે. પરમ ગુરુ કહે છે જે ખાન પાન છે ઇજ્જતથી, તેને મેં નહીં અટકાવું. એમાં હું તમને અટકાવતો નથી. મારા જે સાધુ સંતો હોય, ત્યાગી હોય, એમને ખાવા પીવામાં કોઈ અટકાવ નથી, ઇજ્જતથી. એટલે ફળ ફૂલ શાકભાજી અનાજ આ બધું જે છે એ ખાઈ શકાય છે, કોઈ વાંધો નથી, પણ વ્યસન ન થાય.
અને સંસારમાં એ જ માણસ સુખી છે વતન અને વ્યસન છોડે છે. જેને વતન છોડ્યું, બહાર ગયા, શહેરમાં ગયા, વિદેશમાં ગયા, એ સુખી થયા. જેને વ્યસન છોડ્યું તે પણ સુખી થયા. વ્યસનમાં બે રીતે સુખી થાય, એક શરીરથી પણ અને એક ધનથી. વ્યસન ન કરે એટલે શરીર પણ સારું રહે, અને વ્યસનમાં જે પૈસા બગડે છે એ બચે. એટલે બે રીતે વ્યસનમાં ફાયદો થાય છે જો ન કરે તો. પણ જેહી નેહ નાર વિતરાગીન શોકિત નહીં સોહાવ. પણ પરમ ગુરુ કહે છે જે સ્નેહ નાર પ્રત્યેનો છે એ કહે છે હું ચલવી લેતો નથી. નાર ને ખોટ ત્રિય ધન કી પાવત કૃતાપખન કે. એક સ્ત્રી, ધન, આ જે છે તે પાવન કરતા પખન, તે કર્તાને પ્રાપ્ત કરવા માટે, સર્જનારને પ્રાપ્ત કરવા સંબંધમાં બારૂદ કી વિત હાન હવિત ગત. જેમ બારૂદ ભરેલો હોય અને એમાં પછી અગ્નિ ચોપે તો રાખ થઈ જાય છે. જો તે અગન ચખન તે અગ્નિ ચાખી લે તો પછી એ બારૂદ રહેવા પામતો નથી. જે વિસ્ફોટક પદાર્થ હોય ને ત્યાં અગ્નિ મૂકી દો તો પછી વિસ્ફોટક પદાર્થ વિસ્ફોટ થઈ જાય અને ત્યાર પછી એ રાખ બની જાય છે. હવે અંગ આવ્યું આપણું છઠ્ઠું. આ અંગ ખૂબ જ સમજવા જેવું છે. અંગનું હેડિંગ છે નર નિર્માલ્ય હવિત હિસાબ કો. આપણા શરીરમાંથી કેટલી રકમો હેરાય છે એ પરમ ગુરુ હિસાબ કરીને બતાવે છે. અહીંયા દુનિયામાં આ અંગ પરમ ગુરુ જે લખ્યું છે એવો હિસાબ કોઈ ધર્મ ગ્રંથમાં નથી. વેદ, શાસ્ત્ર, પુરાણ, કોઈ ધર્મ ગ્રંથમાં હિસાબ નથી. અને એમાં કેમ નથી તો એની પાછળનું કારણ છે કે કૈવલ કરતા આ જે સૃષ્ટિ રચી છે તો એમને જ ખબર છે કે કેટલા અર્કથી કેટલી વસ્તુ તૈયાર થાય. તમે કોઈ માણસ બીમાર પડ્યો હોય ને તો વૈદ્ય પાસે જતા પહેલાના સમયમાં, અને અત્યારે પણ તમે જુઓ ને કે તમે જે કોઈ દવા લાવો તો દવાની પાછળ દરેક વસ્તુ લખેલી હોય, કઈ કેટલા એમજી અંદર નાખેલી છે, કયો પદાર્થ કેટલા એમજી અંદર વાપર્યો છે. એમ જગતમાં એક પૂદગળથી બીજું પૂદગળ બને છે તો કયા તત્વના કેટલા અર્ક જાય તો એ શરીર બને. પરમ ગુરુ એક સ્વસંવેદમાં લખ્યું છે ચક્ષસત્વના વિષયમાં કે જો ભૂલે ચૂકે કોઈ અર્ક વધારે આવી જાય, અર્ક લાવવાનું કામ ચક્ષસત્વ કરે છે, પણ એ જો ભૂલથી કોઈમાંથી વધારે લઈ લીધો તો શું થાય? તો તમે ઘણીવાર માણસોને જોતા હો છો કે કોઈના હાથનો વધારે અર્ક આવી ગયો તો 5ની જગ્યાએ 6 આંગળી હોય, પગનો આવી ગયો તો પગે વધારે હોય, પછી ફેસનો આવી જાય તો ઘણા લોકોને અહીંયા કોઈ જગ્યાએ પણ આમ થોડીક ચામડી વધારે નીકળતી હોય છે. તો એ ચક્ષસત્વને ભૂલ થઈ જાય અર્ક લેવામાં તો એ પછી વધારાના અર્કનું શું કરવું? એટલે આ રીતે એનું સેટિંગ થઈ જતું હોય છે. એટલે અહીંયા પરમ ગુરુ આ અંગ જે બનાવ્યું છે
એ નર નિર્માલ્ય હવિત હિસાબ કો, કે સ્ત્રી અને પુરુષના હિસાબ કરી બતાવ્યો છે કે કોનો કેટલો અર્ક હેરાય છે. તિન કે કહત હિસાબ હકીકત, સુનિયો સકલ સજન હે, જેહી ચેતને નિર્માલ નરકી, ભવિત અંગ ભંગ નિજતન હે. અહીંયા ચોપાઈમાં માત્ર નામ પુરુષનું આવશે, પણ સમજવાનું બંને પાત્ર માટે છે. તેને કે કહત હિસાબ હકીકત, પરમ ગુરુ કહે છે હકીકત કહું છું, એનો હિસાબ તમે સુનિયો સકલ સજ્જન, બધા સજ્જનો તમે સાંભળજો. જેહી ચેતની નિર્માલ નરકી, જે જેટલું નિર્માલ્યપણું આપણામાં આવે છે, ભવિત ભંગ નિજતા નહીં, એટલું શરીર નષ્ટ ભંગ થાય છે. કેટલા વર્ષ માટે? તો પરમ દયાળુ કહે છે વિસાસો સમર મહી 64 નરકુ કામ વિષય. આપણું આયુષ, આપણું આર્બલ વિસાસો સમર 120 વર્ષનું ગણવામાં આવે છે. આપણું આયુષ કેટલું છે? 120 વર્ષનું. તો આપણે એટલું બધું તો જીવી શકતા જ નથી. પહેલાના સમયમાં આપણા વડવાઓ બધા જે હતા તે લાંબુ જીવતા હતા, 100 વર્ષ, 105 વર્ષ. પણ અત્યારે પરિસ્થિતિ કેવી છે? 70, 75 તો મોડ પહોંચે છે. અને એની પાછળનું કારણ ઘણા બધા છે. એક તો મોટામાં મોટું કારણ એ છે કે આપણે વિશેષ પડતા ઇલેક્ટ્રોનિક જે સાધનો છે એમાં પકડાઈ ગયા છે. ઘરમાં હોય તો પંખો ચાલુ હોય, ટ્યુબલાઇટ ચાલુ હોય, બલ્બ ચાલુ હોય, મોબાઈલ તો 24 કલાક સાથે જ રહે છે. આ જેટલા સાધનો આપણે વધારે વાપરીએ છીએ. હમણાં એક ભાઈ અમારા અમેરિકાથી આવ્યા હતા, તો બહાર નીકળ્યા પછી બહાર જ બેસો છે જોયા પછી ખરેખર તો કે જિંદગી તો આ જ છે એમ કે. આપણે લોકો છોડવા માંડ્યા છે. ઇલેક્ટ્રોનિક થોટથી દૂર રહેવા માટેની જિંદગી કે આ સારામાં સારી જિંદગી છે. કેમ કે આખો દિવસ આપણે એમાં રહીએ છીએ, એટલે આપણને આપણા જે ચક્રો છે એના ઉપર ઇફેક્ટ વધારે કરે છે. ત્યાર પછી આપણા જે બધા વડવાઓ હતા એ ચંપલ ઘરમાંથી બહાર નીકળે અને ખેતરમાં પહોંચે ત્યાં સુધી જ પહેરતા હતા. પાછા ખેતરમાં જઈને શેઢે કાઢી નાખે. અને ઘરમાં લીપણ હતું એટલે ઘરમાં પૃથ્વી સાથે કનેક્ટ રહેતા હતા અને ખેતરમાં જાય તો એમ કનેક્ટ રહેતા હતા. અત્યારે ઘણા ખરા લોકો ડોક્ટરો પાસે જાય, ડોક્ટર નથી કહેતા કે ભાઈ રોજ સવારે તમે લોન ઉપર ચાલો. એ શા માટે કહે છે? હવે માણસ ટેન્શનમાં જ લોન ઉપર જ છે. તો ખેતરની લોન, ગાડીની લોન, ઘરની લોન. એ તો સારું છે સરકાર લગ્ન કરવા લોન નથી આપતી. લગ્ન કરવા લોન ના આપે તો શું? હપ્તા ના ભરે તો કોણ ખેંચી જાય, કોને લઈ જાય? ગાડી ઉપર લોન લીધી હોય હપ્તા ના ભરો તો ગાડી લઈ જાય છે. ઘર ઉપર લોન લીધી હોય હપ્તા ના ભરો તો લોક મારી જાય છે.
એટલે ખરેખર આપણું જીવન જે છે એ વિશેષ ઘટતું જવા પાછળનું કારણ એ જ છે કે આપણે આધુનિક સમયમાં આધુનિક વસ્તુઓના વપરાશમાં વિશેષ આવી ગયા છે. એટલે આપણને જે કુદરતી વસ્તુઓ જેનો સહારો હતો એ સહારો છૂટી ગયો છે. એટલે અહીંયા પરમગુરુ કહે છે કે 120 વર્ષનું આરબલ છે, એમાંથી માણસ વિષય વાસનામાં 64 વર્ષ જીવે. નરકુ કામ વિષય તિનકે દિન ઉન્માન કહત પુનિ ગણતી સર્વ ગણે. હવે પરમગુરુ કહે છે એના કેટલા દિવસો થાય એવું તમને કહું છું. 64 વર્ષના દિવસો કેટલા થાય? જે સમય માણસ વિષયોમાં ભોગવે છે 64 વર્ષ 120 વર્ષમાંથી. કોઈ વધારે ભોગવે, કોઈ ઓછું ભોગવે, જે પ્રમાણે ભોગવે તે પ્રમાણે. અષ્ટાદશ વરુ પંચ સહસ્ત્ર જીનો ખટસે ઉભે 40 એતને દિન કી બિંદુ પાતસે તદીપ ન હોય ન રહીશું. અષ્ટાદશ વરુ પંચ સહસ્ત્ર જીનું એટલે 33,680 દિવસ 64 વર્ષના થાય. ખટસે ઉભે 40 એતને દિન કી બિંદુ પાત સે તદીપ નર ન હોય નર ઈસુ. એટલે કે છે ઈશતા રહેવા પામતી નથી, ઐશ્વર્યપણું રહેવા પામતું નથી. હવે પરમગુરુએ જે ગણતરી કરી છે દિવસોની, એ દિવસોની ગણતરી અંગ્રેજી મહિના પ્રમાણે નથી કરી. આપણું જે કારતક માક્ષર પો મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો આ જે 12 મહિના છે એને અનુલક્ષીને કરેલી છે. કારણ કે વર્ષના આપણે ગણીએ અંગ્રેજી મહિના તો 365 દિવસ થાય અને 365 દિવસને 64 વર્ષ ગણીએ તો 23,360 જ થાય. જ્યારે અહીંયા તો છે 23,680. તો એ કેવી રીતે થઈ શકે? જો કે આ અંગ મારે બોર્ડમાં લખીને આખું સમજાવવાનું છે તો સમજમાં આવશે. ખાલી સાંભળવાથી સમજમાં નહીં આવે. પણ અત્યારે આનું મૌખિક રીતે અત્યારે સાંભળી લઈએ, પછી એક એક વસ્તુ વિગતવાર આપણે હિસાબ એનો જોઈશું. તો આપણા જે વર્ષ છે એની અંદર 3 વર્ષે એક અધિક માસ આવે છે. દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. એટલે 30 દિવસ લેખે ગણીએ તો 12 36 360 360 ને એ પ્રમાણે બીજા અધિક માસ ઉમેરીએ અને એ રીતે ટોટલ હિસાબ કરીએ તો જ પરમ ગુરુએ જે કહ્યું છે 23,680 તે મળે છે. અધિક માસ જે 64 વર્ષમાં દર 3 વર્ષે ગણીએ તો એ હિસાબ જે દિવસોનો થાય છે એ 640 થાય છે. અને 360 ને 30 ગુણીએ તો એ 23,360
અને 40 થાય છે, એટલે કુલ 23,680 થઈ જાય, જે પરમગુરુએ કહ્યું છે. એટલે આ ગણતરી પરમગુરુએ આપણી સનાતન સંસ્કૃતિની જે પરંપરા છે એ પ્રમાણે જ લીધી છે, અને એ જ સંસ્કૃતિની પરંપરા પ્રમાણે જ ટોટલી ગ્રહો, નક્ષત્ર અને બધું ચાલે છે. વાર તહેવાર જે કંઈ ચાલે છે, સૂર્ય ચંદ્ર, એ બધું એ જ કોષ્ટક ઉપર ચાલે છે, આપણા સનાતન સંસ્કૃતિના કેલેન્ડર પ્રમાણે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નથી ચાલતું. એટલે અહીંયા પરમગુરુ કહે છે, ઈષ્ટપણું કયો હોય નર નરકું તિન કે લક્ષ લખાવું. હવે કહે છે એની ગણતરી કરીને લખાવું છું. જેતને પર વીત જાત વિરજ મેં સબ વિધિ સમજ પખાવું. એક એક બુંદની અંદર કેટલા કેટલા કોના કોના રકમો જાય છે તે પરમગુરુ કહે છે જણાવું છું. બિંદુ બિંદુ મેં પુરુષ પુરુષ કે સાજમ સકલ સબે. એક એક પુરુષના એક એક બિંદુની અંદર અંતસ્કરણ, ઇન્દ્રિય, ગુણ, ગણ, 5 તત્વ, આ બધાના અર્કો જાય છે. 4 અંતસ્કરણ, 10 ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 3 ગુણ, 3 ગણ અને 5 તત્વ. આ બધાના અર્કો જાય ત્યારે જ એક આખું બાળકનું સ્વરૂપ બને. એની સાથે પરમ દયાળુ કહે છે, ઓર 64 આંગુલ હવિતવ હાથ પણવ કી જિન મેં. 564 આગળનો જે પ્રણવ છે એ પ્રણવની પણ હાનિ થાય છે. જે આપણો શ્વાસ છે એ શ્વાસની પણ નુકસાની એમાં થાય છે. અને આગળ જે 3 રકમો ગણી પરમગુરુએ, સુરતા, અક્કલ અને આરત, આ અંશની જે રકમો છે તેહી પણ જાવત તીનમે, એ પણ એની અંદર જાય છે. બિંદુની અંદર અંશની જે રકમો છે, પ્રણવ છે, આ બધાની હાનિ થાય છે. હવે કોઈ પણ ગોડાઉન હોય, કોઈ પણ સ્ટોક કરેલો હોય ને એમાંથી થોડું થોડું તમે કાઢો તો એ ગોડાઉનમાં ધીમે ધીમે ખાલી થવાનું છે. એ જ પરિસ્થિતિ અહીંયા છે. જે આપણી અંદર રકમો છે, જે ઐશ્વર્યપણું છે, એ ઐશ્વર્યપણું જેમ જેમ એક એક બુંદ જાય છે તેમ તેમ એની અંદર એના અર્કો, અંશો જાય છે. એટલે આપણું ઐશ્વર્યપણું ઘટતું જાય છે. અંશનું જે સામર્થ્યપણું છે રહેવા પામતું નથી. એહી દ્વાદશ દશ ખટ અંશ કી પ્રજા બિંદુ में जाई. यही प्रकार वर्ष 64 के दिन के तिक थाई. હવે પરમગુરુ કહે છે, દ્વાદશ ખટ 10 અંશ કી, જે 28 રકમો થઈ. દ્વાદશ એટલે 12, 12 ને ખટ એટલે 6 અને 10 એટલે 10, એમ 28 રકમો પ્રજા બિંદુ મેં જાય. અંશની પ્રજા છે એ બિંદુમાં જાય છે. यही प्रकार वर्ष 64 के, અને 64 વર્ષમાં કેટલી રકમો જાય એનો હિસાબ પરમ ગુરુ બતાવે છે. એક એક તત્વની કેટલી કેટલી રકમો એક એક બિંદુમાં જાય છે એનો હિસાબ પરમ ગુરુ જાણે છે. અને એટલા માટે જાણે છે કે રચના કૈવલ કરતાએ સંપૂર્ણ ગમગતિ પરમ ગુરુને આપી છે. એટલા માટે તિનકે કહું પરમાણ અપરમિત મરમિત મિસર સહેતુ, એનું જે પ્રમાણ છે શરીરના બંધારણમાંથી જે ઓછું થાય છે
એહી તન મેં તન સકલ સંયુક્તા. આ શરીરની સાથે સંયુક્ત રીતે રહેલી રકમો છે. અપરમ પાર સખેતુ, અપરંપાર છે. રકમો અપાર છે, પણ જાય ક્યારેક ખૂટે છે. જેતને દિન ઉન્માન કહી તમે, બિંદુ પાત તન હોઈ, તે અંશ કી ગુણ કી આદ સબ, જાવત સંગ સકોઈ. ગુણ સહિત એના સંગમાં, બિંદુના સંગમાં રકમો જાય છે. यही प्रकार हान विभूति नहीं, એ પ્રમાણે હાર વિભૂતિની થાય છે. હોવત અંશ જેહુન કી, અંશનું જે સામર્થ્યપણું છે, સામર્થ્યપણું ઘટતું જાય છે, નિર્માલ્યપણું આવે છે. જો નરપત દલહીન હવિત સે, જીત ન હોય તેહુન કી. જેમ કોઈ રાજા સૈન્ય વગરનો હોય, એની પાસે લશ્કર જ નથી, તો જીત મેળવી શકતો નથી. રાજા એકલો લડી લડીને કેટલો લડે, સૈન્ય તો જોવે. એમ અહીંયા અંશની જે રકમો છે એ સૈન્ય રૂપ છે, પણ એ જ રકમો બધી ખર્ચાઈ ગઈ, વેડફાઈ ગઈ. તો કે છે હવે કોણ રહ્યું એની સાથે? એટલે જીત મેળવી શકતો નથી સંસારમાં, ભવસાગરમાંથી પાર ઉતરવા માટે. તૈસે અંશ રાજદલ ઉભરિત હિરણ્ય ગર્ભવત તાઈ. એવી જ રીતે હિરણ્ય ગર્ભ રૂપ અંશની રકમો એક એનું દલ છે, આખું જૂથ છે. નાર સંગ સંજોગ કરીત સે કનક સિન પંગ જાય. એમાં કે છે એની બધી જ રકમો એક પછી એક જતી રહે છે. કોટિક કદપી દલ સંચિત હોય તો ઈચ્છતા સુનો જિનકે. અને જે પુરુષે ક્યારેય પણ એક પણ રકમો ખર્ચી નથી, એ પુરુષની ઈચ્છતા કેટલી હોય, એ પુરુષનું ઐશ્વર્ય કેટલું હોય, એ કહે છે તમને કહું છું. કોટિક સી સંગ જિનકે હુત. કરોડો સંગ સિંહોનું હોય અને એની સામે જઈને ઉભો રહે, તેનું કુકુન જીતે એવું, તો પણ એને કોઈ જીતી ન શકે. કોટિક સિંહ સંગ જિનકે હુત. ગમે તેટલા સિંહોનું દળ ઊભું હોય તો પણ એ કંઈ જ કરી શકતું નથી, એટલું ઐશ્વર્ય એની પાસે હોય છે. કારણ કે એને એક પણ રકમ ખર્ચી નથી, અને જેને ખર્ચી નથી એની અંદર એટલું ઐશ્વર્ય પણ, એટલી વિભૂતિ હોય છે. અને આમ તો તમે વિશેષ કોના સંગમાં છો એનું મહત્વ છે. જેના સંગમાં હો. એક ગુરુ ચેલો હતા અને બંને જણા એક ગામથી બીજે ગામ જતા હતા. સંધ્યા સમય થયો, ગાઢ જંગલ હતું અને એ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં સંધ્યા સમય થયો એટલે ગુરુ કહે છે હવે મારે સંધ્યા સમય થયો એટલે અહીંયા સંધ્યા પાઠ કરવો પડશે. ચેલો કહે છે હવે 2 જ કિલોમીટર બાકી છે, જંગલમાંથી આપણે બહાર નીકળી જઈશું, બહાર જઈને તમે સંધ્યા પાઠ કરી લેજો, સંધ્યા સ્તુતિ કરી લેજો. કે નહીં, મારા ગુરુનો આદેશ છે, સંધ્યાકાળ થાય એટલે ગમે તે જગ્યાએ હોય, ગમે તે પરિસ્થિતિમાં પણ સંધ્યાકાળે સંધ્યા પાઠ કરવાનો, ધ્યાન કરવાનું. ગુરુ તો બેસી ગયા, ચીપીઓ કમાન્ડર થેલો બધું મૂકીને. ચેલાને બેસવું પડે પછી. પણ ચેલાને ચિંતા હતી કે આ ગાઢ જંગલ છે, હિંસક પ્રાણીઓ છે,
અને જો આંખ બંધ કરીને બેસીશ અને કોઈ સિંહ આવી જશે તો? એટલે ગુરુ તો પાઠ કરી અને બેસી ગયા એકદમ ધ્યાનમાં, પણ ચેલો આંખ બંધ કરે ને ખોલે, આંખ બંધ કરે ને ખોલે. એને ડર હતો. અને જે માણસ જેવું વિચારે મનમાં એવું જ આવીને ઊભું રહેતું હોય છે. અને સામેથી સિંહ દેખાયો. સિંહ દેખાયો એટલે ગભરાયો એટલે દોડીને બાજુમાં ઝાડ હતું એની ઉપર ચડી ગયો અને સિંહ નજીક આવી એકદમ. વિચારે છે કે આજે ગુરુનું ગયું બધું પૂરું. સિંહ એકદમ નજીક આવ્યો, જુએ છે, ધ્યાનમાં જ બેઠેલા છે, ફરે છે, આગળ બેઠો. થોડી વાર પછી સિંહ જતો રહે. ચેલો નીચે ઉતર્યો, ગુરુ ધ્યાનમાંથી જાગ્રત થયા. એટલે ચેલાએ કહ્યું કે ગુરુજી તમે ધ્યાનમાં બેઠા હતા પણ મને બીક લાગતી હતી, હું તો આંખ ખોલ બંધ કરતો હતો અને એટલામાં સિંહ આવી ગયો. કે જંગલ છે તો આવે, કે હું તો ઝાડ ઉપર ચડી ગયો. એ તું ડરી ગયો એટલે ચડી ગયો. કે સિંહ તમારી પાસે આવીને નજીક બેઠો અને પાછો જતો રહ્યો, તમને કશું જ ના કર્યું, કે ફરે કરે જતો રહે. પછી ગુરુ કે ચાલ હવે બહાર નીકળી જઈએ જંગલમાંથી, વસ્તીમાં જઈને રોકાઈ જઈશું. એટલે ચેલો પેલો ચીપિયો લઈ લીધો અને ચીપિયો ફેરવતો વાતો કરતો ગુરુ હાથે ચાલતો હતો. અને એક બોરડીના ઝાડના શેડા ઉપર મધ બેઠેલું અને ચીપિયો અડી ગયો ને મધ ઉડ્યું. મધ ચેલાને કરડ્યું ને ગુરુને કરડ્યું. બંને એકબીજાને માખો ઉડાડે ને કાંટા કાઢે. પછી ચેલાથી પૂછાયું કે ગુરુજી સિંહ આવ્યો તમને કશું ના કર્યું, ના મધ માખ્યો તમને કરડી ગઈ? તો ગુરુ કહે છે જ્યારે હું સિંહ આવ્યો ત્યારે અલગ ધણીની સાથે એકતા કરીને બેઠો હતો અને અત્યારે તારી સાથે એકતા કરીને બેઠો છું એટલે ઉપર તારા સિંહમાં થયું આવું. એટલે સંગ જેનો કરીએ એ પ્રમાણે નુકસાન થવાનું છે. એટલે અહીંયા જે સંગ તમે ઐશ્વર્ય ગુમાવવાનું કરશો તો ઐશ્વર્ય ગુમાવવાનું છે, તો નુકસાન થવાનું છે. એટલે અહીંયા પરમ ગુરુ કહે છે અબ તિનકી ઘનતી ઘનાવત શ્રોતા સુનો સકલહી, એક પક્ષ અગણિત હોવું તે કેતિક હોય અકલહી. હવે કે છે એની ગણતરી તમને ઘણી બતાવું છું. એક પક્ષમાં કેટલું જાય છે તે તમને જણાવું છું. चौसठ वर्ष पुरुष के दिन हुत 7-10-8,000 उभे 10-1 लख मिली पंच से उभे 30 विस्तारू. खट 9-8,000 એટલે 18,23,500. 64 વર્ષના આટલા અર્ક હેરાય છે. ઉભે પંચ 1 લખ મિલી પંચ કે 31 વિસ્તારું. 64 વર્ષના દિવસમાં 21,78,560 તત્વ ભાગ જાય છે. એનો વિસ્તાર કરીને કહું છું. કુલ રકમ આટલી જાય છે. આટલા તો આપણે રૂપિયા નથી કમાતા. 1,78,560 એટલી રકમો પરમ ગુરુ કહે છે જાય છે. અને કોની કેટલી રકમ ગઈ તો 28 ગણાવી હતી આપણને. અને 28 ને 64 તમે ગુણો અને ત્યાર પછી એને હિસાબ થયો. એ પરમ ગુરુએ અહીંયા
दिन दिन प्रत्यय बिंदु एकन में गुण गण जत अंतस ही प्रणव इंद्री दस सुरत अक्कल रत कहत मास સમય. હવે બધાની એક ગણતરી, આ સમૂહની કહી. હવે કે છે હું તમને એક એકની હિસાબ કરીને બતાવું છું કે કોની કેટલી જાય છે. પ્રથમ ही સુરત અક્કલ આરત વિત जिनके सुनो विभाग. પહેલું જ પરમ ગુરુ કે સુરતા, અક્કલ અને આરત, આ ત્રણના રકમો કેટલી જાય છે? તો કે છે 71,040. 64 વર્ષમાં આ ત્રણની રકમ, જે અંશની અંગીકૃત રકમો છે, સુરતા, અક્કલ અને આરત, જે ગુણ છે, ગણ છે, ઇન્દ્રિય છે, અંતસ્કરણ છે, પંચ તત્વ છે, એ તો દેહના છે. પણ આ ત્રણ રકમો જે છે એ તો અંશની છે. એતે ही जात विभाग बिंदु में 64 वर्ष दिने हूं સુરત અક્કલ આરત વિત में हानि होत जिने हूं. આટલી રકમ જાય એટલે આ ત્રણ વસ્તુમાં હાનિ થાય છે. આપણી સુરતામાં, આપણી આરતમાં અને આપણી અક્કલમાં એટલી નુકસાની થાય છે. હવે કે છે પુની ગુણ ગણ લખ એક ઓર જીનું 12-30,000. હવે ગુણ ગણની ગણતરી કરી બતાવે છે કે ગુણ અને ગણમાં કેટલી જાય? તો 1,42,080. એટલા ભાગ ગુણ અને ગણના જાય છે. 6 રકમના. પેલા 3 રકમના ગયા, આ 6 રકમના જાય છે. તેહી પણ જાત વિભાગ વિરજ में કારણ કામ સલમતા. આ વિભાગો પણ બિંદુની અંદર જવાથી તે ही રજતમ સાત્વિક તીન ગુણ ગણ પાવત પેજ નિર્બલ. એટલે ગુણ અને ગણ નિર્બલતા પામે છે. આપણી અંદર જે 3 ગુણ અને ગણ છે એના વિભાગ જવાથી ગુણ અને ગણ પણ નિર્બલ થાય છે. केतेक कहत चतुर अंतर के अंश विभाग जिने हूं. હવે 4 અંતસ્કરણ. આમ તો છે અંતસ્કરણ 5, પણ નચિતની સંખ્યા લીધેલી નથી. કારણ કે નચિત અંતસ્કરણ કેવું છે? કામ વગરનું છે. કામના કેટલા છે? 4 અંતસ્કરણ: મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. તો નકામું શા માટે બનાવ્યું છે? નચિત અંતસ્કરણ શા માટે બનાવ્યું? તો નચિત અંતસ્કરણ પરમ કારણ દેહમાં છે. મન સ્થૂલ દેહમાં છે, બુદ્ધિ સૂક્ષ્મ દેહમાં છે, અહંકાર કારણ દેહમાં છે અને ચિત્ત મહાકારણ દેહમાં છે. જ્યારે નચિત અંતસ્કરણ પરમ કારણ દેહમાં છે અને પરમ કારણ દેહ જે છે તે પરમ કારણ દેહ નિરંજન પુરુષ ઉન્મુની અવસ્થા નો રહેલો છે. અને 5મા પરમ કારણ દેહની અંદર કોઈ કર્મ નથી થતું. એટલે નચિત અંતસ્કરણમાં તમારો પ્રણવ 2.5 આંગળનો થઈ જાય, સૂક્ષ્મ પ્રણવ થઈ જાય. એટલે એ નચિત અંતસ્કરણમાં જગતનું કોઈ કામ ન કરાય, પણ ભગવાનના ભજનનું થાય. એ અંતસ્કરણમાં ભજન થાય. કારણ કે એ અંતસ્કરણ આવે એટલે સુન્મુન થઈ જવાય. કોઈ સંકલ્પ નથી ઉઠતો જગતનો, પદાર્થનો, પરિવારનો. એટલે ભજન કરવા માટે નચિત અંતસ્કરણ છે. અને જે પેલા 4 અંતસ્કરણો છે એ જગતના વ્યવહાર માટે. એટલે અહીંયા કહે છે કે 4 અંતસ્કરણના ભાગ કેટલા જાય? તો કહે છે 94,720 ભાગ એ 4 અંતસ્કરણના જાય છે.
ચાર અંતસ્કરણ. એતે હિ અંતસ્કરણ કે જત અંશ સહીર સમોહ તબ જોશન ભર રહત અંતસ આક્રતવંત અમોહ. આ ભાગ જાય છે એટલે ઈશ્વરીતા રહેતી નથી. તે માટે ચતુરન વિલોકન પાત ન પહોંચ અગમ કી. આ ચાર અંતસ્કરણો અગમનું અવિલોકન કરી શકતા નથી. અગમ પદનું અવલોકન કરી શકતા નથી. આધારે આધારન ઉચરત. અંતસ્કરણો શું કરે? આધાર વાળી વસ્તુ હોય, આધાર એટલે સામે કોઈ પદાર્થ હોય, દેખાતી હોય, એનું જ ઉચ્ચારણ કરે. જ્યારે આપણું સ્વરૂપ અને કર્તા દેખાતા નથી, એટલે ત્યાં અગમમાં આ ચાર અંતસ્કરણ કામ લાગતો. ગ્રહિતવ ઓટ નિગમહી. આ ચાર અંતસ્કરણો વેદ, ચાર વેદ સુધી કામ લાગશે, પણ વેદથી પર જ્યારે જવાનું થાય ત્યારે આ અંતસ્કરણો કામ લાગતા. જો પરહીન વિહંગમ વિચરત. કોઈ પક્ષી હોય અને એ પક્ષી પૃથ્વી ઉપર જ્યારે વિચરણ કરે છે, પાંખ સિવાય, તો પૃથ્વી ઉપર વિચરણ કરે છે. ધર ધર પાવ ધરાશે. પાવ ધરી ધરીને, કૂદકા મારી મારીને, અને કૂદી કૂદીને જાય લગે પર્વત પતિ કે શિર. પર્વત ઉપર કૂદતું કૂદતું જઈ શકે, પણ ધરી ન શકે આકાશે. પણ આકાશમાં ઉડી શકે, કારણ કે પાંખ નથી એની પાસે. એમ આ અંતસ્કરણો કેવા છે? તો કે પાંખ વગરના છે. એ પદાર્થ સુધી જઈ શકે, પણ જો પદાર્થ નથી, એટલે પરમગુરુએ વાત કરી છે કે ખેચર અને ભૂચર. પાંખ નથી તો ભૂચર ગતિ છે, અને જો પાંખ છે તો ખેચર ગતિ છે, ઉડવું. ખેચર એટલે ઉડવું. પણ કરતા કેવા છે? તો ભૂચર ખેચરથી પર છે. એટલે ત્યાં કે છે આ કોઈ કામ લાગતું નથી અંતસ્કરણ. નિરાધાર તેહી અવની સોરી કે વિચરત ન શકે વિલમિત. એ પાંખ વગરનું પક્ષી પૃથ્વીને છોડીને વિચરણ કરી શકતું નથી. તો કવિતાએ વિહંગન હીન પર વધી તવ સુરત મિતલહી. એવી રીતે કવિતા રચનાર પણ જો સુધી પોતાની દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી જ કવિતા રચી શકે છે, બોલી શકે છે. એટલે બ્રહ્માજીએ પણ અંતસ્કરણો ચાર છે, એના દ્વારા જ વેદની રચના કરી, એટલે જગત સુધીનું જ બોલી શક્યા છે, જગતનું જ કહ્યું છે. પણ જગત કોણે રચ્યું છે તો એમની સુરતા પહોંચી શકી. આચારત અગણિત અવન પર વ્યાકરણ કે વેતન. જગતમાં ઘણા આચાર્યો થઈ ગયા. એ પણ કે છે પુમ પર દાન બ્રહ્મ કે ફલિતવ. શક્તિ અને નિરંજન સુધી પહોંચ્યા, એથી આગળ બ્રહ્મ સુધી પહોંચ્યા. બાસક ભવ ખેતન કે, અને એ પૃથ્વી ઉપર નું જ વિચરણ કર્યું, પૃથ્વી ઉપરનું જ જાણ્યું. પણ પૃથ્વીથી પર ભવ સોઈ ભવિત નામ રૂપ ગુણ કે ઓર પુરુષ પર કરતી. એમને નામ રૂપ ગુણ પુરુષ પ્રકૃતિ અજભવ આદ અનાદ સબન કી. આ બધાની આદ અનાદ યહાલ્યો સુરતી સમરતી. ત્યાં સુધી સુરતા ગઈ છે, પણ એમની સુરતા એનાથી આગળ કરતાર પુરંજન પદ કે. પણ કર્તાનું જે પુરંજન પદ છે, અનુભવ અકલ અગાધ, એ અનુભવ અકળ અને અગાધ છે. કોન કોઈ નિજ અવની આદ ધર જિનકે વાદ વિબંધ. એટલે કોઈની સાથે વાદ વિવાદ કરે છે તો અવની સુધીનો જ કરે છે.
પણ અવનીથી પર જિનકે વાદ વિવાદ, ત્યાં કોઈ વાદ વિવાદ નથી કરી શકતા. અને વાદ વિવાદ તમે જુઓ તો જ્યાં સુધી પદાર્થ છે ત્યાં સુધી જ છે. પદાર્થ જતો રહ્યો પછી કોઈ વાદ વિવાદ રહેતો, કારણ કે જો અગમ નિગમ છે, જો ગમ નથી પહોંચતી ત્યાં કોઈ વાદ વિવાદ થઈ શકે તેમ નથી. વાદ વિવાદ ત્યાં સુધી થઈ શકે જ્યાં સુધી ગમ પહોંચે, પણ જો ગમ નથી પહોંચતી તો વાદ વિવાદ થઈ શકતો નથી. નામ હોય, રૂપ હોય, ગુણ હોય, એક જ માણસ છે. એ માણસની અંદર એને નામ પણ છે, રૂપ પણ છે, એની અંદર ગુણ પણ છે, પણ એ જ માણસ બધાને પ્રિય લાગે છે એવું નથી. કોઈને એ માણસ ઉપર અભાવ પણ હોય છે. કોઈને નામ ન ગમે, કોઈને રૂપ ના ગમે, કોઈને એના ગુણો ના ગમે. ઘણી વાર કે છે ને માણસ સારો છે પણ શરમમાં કોઈ દિવસ કશું બોલતો. ઘણા લોકો એવા છે કે કોઈની શરમ રાખતા, નાના કે મોટા. એ બધા ગુણોમાં ફેર છે. એટલે કોઈને કોઈના ગુણ ગમે, કોઈને ન ગમે. એટલે ગુણમાં બધી જ વસ્તુ વાદ વિવાદ થઈ શકે. કોઈ એમ કે માણસ સારો છે, કોઈ કે ના નથી સારો. એટલે જેને ગુણ ગમે છે સારો કે, કોઈને ન ગમે તો એટલે વાદ વિવાદ એમાં થાય. પણ એ શરીરને ચલાવનાર ચૈતન અંશે એમાં વાદ વિવાદ કરવા હોય તો કે ભાઈ શરીર છોડો, ચૈતનની વાત કરો તો કોણ કરશે? કાળો છે, ધોળો છે, કેવા ગુણ છે, એનો કોઈ વાદ વિવાદ ન થાય. બધા એટલા માટે જ ખાલી એટલું કહે છે કે ભાઈ આત્મા જન્મતો નથી, મરતો નથી, શસ્ત્રથી સેદાતો નથી, પાણીથી ભીંજાતો નથી, અગ્નિથી બળતો નથી. આટલું કહી શકે બધા. પણ એનું વર્ણન કરવું હોય તો કરી શકતા નથી. પરિસ્થિતિ કેવી છે? બધા તમે મોટા ભાગે લોકો સત્યનારાયણની કથા કરાવતા હોય છે. તો સત્યનારાયણની કથામાં શું આવશે? કલાવતી, પેલો કઠિયારો, પણ સત્યનારાયણ નથી આવતા. સત્યનારાયણની કથામાં આ કઠિયારાની, કલાવતીની એ બધી વાતો આવે, પણ સત્યનારાયણ નથી આવતા. કથા કોની કરવાની હતી? તો કથા થઈ કોની? જેની કરવા બેઠા તો થઈ જ નહીં, બીજાની થઈ ગઈ. એટલે આ પરિસ્થિતિ છે જગતમાં. એટલે આજે આપણે અહીંયા પૂનમ પૂર્ણ કરીએ છીએ. આ વસ્તુ પરમ ગુરુ જે કહી છે એ હું બોલ્યો, પણ કદાચ યાદ રહેવી મુશ્કેલ છે. ગ્રંથની અંદર જુઓ તો જ ખબર પડશે, એ સિવાય ખબર પડે તેમ નથી. અને ખબર પડે કે ના પડે એટલી ખબર પડે છે આપણને કે એક એક બિંદુની અંદર આટલી બધી રકમો જાય છે અને અંશનું ઐશ્વર્ય પણ ઓછું થાય છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કૈવલ કથા સત્સંગ પૂર્ણાવતિકા સત કૈવલ સત કૈવલ સત.